Praise the Lord. Good morning. પ્રભુનું વચન જે આપણી માટે આ માસમાં આપણને મળ્યું છે તે આ પ્રમાણે કે છે, પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખા રીતે પૃથ્વી પર ઊભો રહેશે. હાલેલુયા. એક સપોર્ટ, મદદગાર, બચાવનાર, સંભાળનાર, કાળજી લેનાર પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. અને દાનિયેલ પ્રવચકના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ, તે બચાવે છે, તે છોડાવે છે. અને તો રાજા બોલે છે નહીં, દાનિયેલના ઈશ્વર એ જ સાચા ઈશ્વર છે. બધાએ તેમાંથી બીવું કાપવું કે જે બચાવે છે અને છોડાવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે એવા ઈશ્વરના બાળકો તરીકે જ્યારે આપણે આજે સવારમાં પ્રભુની આગળ નમ્યા છે, જીવતા જાગતા સાજા ભલા તંદુરસ્ત છે, ત્યારે પુષ્કળ આનંદ કરતા આનંદ સાથે આપણે આ નાની સંગતમાં પ્રભુના નામમાં નમી જઈએ અને આજના દિવસમાં આગળ વધીએ. હાલેલુયા. કેમ કે આગળ બધું સારું અને સર્વશ્રેષ્ઠ જ થનાર છે. હાલેલુયા. હા, આપણા વિચારો આપણને નિરાશા તરફ લઈ જઈ શકે છે, દુઃખ તરફ લઈ જઈ શકે છે, અથવા જે નથી થવાનું એમાં તમને ને મને ખેદ કરી શકે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, ખેદ કરી શકે છે. ઘણીવાર એવી નકારાત્મક બાબતો આપણને એવી જકડી લે ને, બીવડાવે હે ને, કે તને તો આમ થયું છે, તને તો પેલું થયું છે, તારી જોબ જતી રહેશે, તારો બિઝનેસમાં આમ થઈ જશે, તારા લગ્ન જીવનમાં આમ થઈ જશે, તને આ બીમારી લાગી છે અને તને આમ થશે, તું નાણાકીય પ્રશ્નમાં આવી જશે, તારી જોબ જતી રહેશે. અને એવી બધી બાબતો ગોળ ગોળ ફરતી ફરતી માણસના મનને દુઃખી કરીને વાંકો વાળી દે છે, તોડી નાખે છે. પણ આપણે બીએ નહીં, ગભરાઈએ નહીં, દુઃખી ના થાય, હતાશ ના થાય, નિરાશ ના થાય. અને આપણે જાણીએ છીએ આપણા ઉદ્ધારક તારનાર આપણી સાથે છે, આપણા બચાવનાર, આપણા રક્ષક આપણી સાથે છે. અને માટે વિશેષ આપણે વધારે શુદ્ધ થાય, વધારે પવિત્ર થાય. નહીં, પ્રભુનું વચન કે તમારો પિતા જેવા પવિત્ર છે તેવા તમે પવિત્ર બનો. અને માટે એ બાબતનું આપણે વિશેષ ધ્યાન રાખીએ કે આપણે પવિત્ર ઈશ્વરની સંગતમાં નમ્યા છે, પવિત્ર ઈશ્વરનું ભજન કરી રહ્યા છે, ત્યારે એ ઘણી બધી એવી બાબતો આપણામાંથી દૂર કરે. નહીં, અને આપણે જોઈએ છીએ ઉત્પત્તિમાં અને કહે છે, ત્યાં આપણે વાંચીએ છીએ કે માણસોના વિચારો નિરંતર ભૂંડા અને ભૂંડા થતા ગયા. નહીં, એની યોજનાઓ ભૂંડી થતી ગઈ અને દેવને પશ્ચાતાપ થયો. માણસ બનાવવાને લીધે દેવને પશ્ચાતાપ થયો. અને એ વિચારો, ખરાબ વિચારો, ચાહે ગંદા વિચારો હોય, કોઈ શત્રુ માટે હોય, અથવા ઈર્ષા દેખાઈને માટે હોય, કે કોઈ પણ રીતે એવી ખરાબ બાબતો એ જ્યારે આપણામાંથી દેખાય છે ત્યારે આપણા પ્રભુને આપણા લીધે દુઃખ થાય છે. અને આપણે હાથે કરીને આપણા આશીર્વાદોને આપણે રોકી લઈએ છીએ. નહીં, અને માટે હું ઘણી વાર કહું છું કે આપણે કોઈનો ન્યાય ના કરીએ, હે ને, અને જેને જે કરવું છે એ કરવા દો એને આપણે આપણી રીતે ન્યાય ના કરીએ. હા, એમના માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ તમે તેમને સાચો માર્ગ બતાવો, હે ને. કેમ કે અત્યારે એવું થઈ ગયું છે કે જો તમે કોઈકને કહેવા જાઓ તો એ બીજા અર્થ મળે છે, એ તમને તમારી ભૂલો બતાવશે. એને કારણ કે મેક્ઝિમમ ચારે તરફ આપણે એવું જોઈએ છે કે એકબીજા પર તોમતો મૂકનાર, એકબીજાનો ન્યાય કરનાર અને એકબીજાનું ખરાબ કરનાર, નીચા પાડનાર બાબતો આપણે વધારે જોઈ શકીએ છીએ. હા, જ્યાં આપણી સંગતિ છે
જે તમે અને હું અને આપણા જેવા ઘણા બધા લોકો પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે, તો આપણને એ ઠપકો પણ મીઠો લાગે છે. આપણને દેવની શિક્ષામાં પણ આનંદ થાય છે અને કોઈની સલાહમાં પણ આપણે ખુશ થઈએ છીએ, કેમ કે આપણે એવું જાણીએ છીએ કે પ્રભુએ મારી સાથે વાત કરી છે. હાલેલુયા. અને માટે આપણે આપણા વિચારોનો કંટ્રોલમાં રાખીએ, એવી તમામ ભૂંડી બાબતો, યોજનાઓ, જે કઈ બાબતો હોય એ આપણે દૂર કરીએ. અને હું ઘણી વાર કહું છું કે દારૂ પીનાર એકલો પાપ નથી કરતો, પોતાના શરીરને ખરાબ નથી કરતો. ચોરી કરનાર કે પછી વ્યભિચાર કરનાર, મોટા મોટા પાપો કહેવાય જેમ આપણે કહીએ એમ, પણ એ ના કરીને પણ બીજી ઘણી બધી બાબતો કરે છે કે જે ઈશ્વરની દ્રષ્ટિમાં ભૂંડી છે અને સારી નથી. અને પાપનો મુસારો તો મરણ છે. પાપ નાનું હોય કે મોટું હોય, પાપ એ પાપ છે. અને માટે ઘણી બધી રીતે ઈશ્વરની સમક્ષ એવી ભૂલો કરીને, પાપ કરીને આપણે ઈશ્વરની સમક્ષ સદા ખોઈ બેસીએ છીએ. જેમ આપણે વાંચીએ છીએ કે માણસોના વિચારો નિરંતર ભૂંડા ભૂંડા અને ભૂંડા થતા ગયા, એમ આપણે જોઈએ છીએ કે આદમ અને હવાએ પણ ઈશ્વરની પવિત્ર હાજરી ખોઈ દીધી. અને ઘણી બધી વાર આપણે ઈશ્વરની આજ્ઞાઓ ઉલ્લંઘનો કરીને, તેમની વાત ના માનીને આપણે પણ ઈશ્વરની હાજરી ખોઈ બેસીએ છીએ. આપણી પ્રાર્થના કરવાની જગ્યાઓમાંથી, આપણી ઉપલી મેળીમાંથી, આપણા ઘરમાંથી. ને આપણે જોઈએ છે કે જ્યારે દાઉદથી ભૂલ થઈ ત્યારે કે ત્યાં લખ્યું છે કે ઈશ્વરનો આત્મા તેની પાસેથી દૂર થયો નહીં. અને ઘણી બધી વાર આપણે જૂનાગઢ વાંચીએ છીએ કે ઈશ્વરનો આત્મા ઉંમરે આવી ગયો અને ઈશ્વરનો આત્મા જતો રહ્યો. અને ઘણી બધી એવી બાબતો આપણે જૂનાગઢમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ઈશ્વરની હાજરી નથી હોતી, ત્યારે એમની સાથે નથી હોતા, ત્યારે ઇઝરાયલ પુત્રોની કેવી મોટી હાર થઈ છે. અને આજે પણ વાલા મિત્રો, આપણા પ્રભુ જો આપણી સાથે ના હોય તો આપણે કશું જ નથી. આપણે આ બાબત બહુ સરસ રીતે સ્વીકારીએ, જાણીએ, સમજીએ કે તમે અને હું પ્રભુ વગર કશું નથી. યોહાનની સુવાર્તામાં આપણે વાંચીએ છીએ કે તમે મારાથી નિરાળા રહીને કંઈ કરી શકતા નથી. પણ તેમ છતાં પણ આપણે આપણા પ્રયત્નો કરીએ છીએ, જાણે આપણે ઈશ્વરની ઉપરવટ જઈએ છીએ અને જગતની બાબતો કરીએ છીએ, અને જગતમાં બધું આપણે જે ન કરવાનું હોય એ પણ કરીએ છીએ. અને એના કારણે આપણે જીવતા ઈશ્વરની સમક્ષતાને ખોઈ બેસીએ છીએ, તેમની પવિત્ર હાજરીને આપણે ખોઈ બેસીએ છીએ. આપણે ઉલટાના વધારે દુઃખી થઈએ છીએ, વધારે નિરાશ થાય છે. બીમાર હોય તો વધારે બીમાર થાય ને. આપણે જોઈએ છીએ કે જગત ચોક્કસ એ લોહિયાવાળી સ્ત્રી માટે એને સાજું થવું એટલે વૈદ્યો પાસે ગઈ, પણ એ જેટલું ગઈ એટલી વધારે બીમાર થતી ગઈ. એટલે કોઈક બાબતને માટે આપણે એવું કહી શકીએ છીએ કે પ્રભુની પાસે જવું જોઈએ, એના કરતાં આપણે બીજા રસ્તા પર રહીએ છીએ તો આપણે વધારે મુશ્કેલીઓમાં, દુઃખોમાં, તકલીફોમાં, હતાશામાં, નિરાશામાં આપણે આવી જઈએ છીએ. આપણે પ્રભુ પાસે જઈએ, સીધા પ્રભુ પાસે જઈએ. પ્રભુનું વચન આજે પણ કહે છે, આપણને શીખવાડે છે કે હું વૈતરું કરનારાઓ તથા બહારથી લીધેલા લાવો, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામો આપીશ. હાલેલુયા. હું તમને વિશ્રામો આપીશ. અમને માટે પ્રભુની પાસે રહીએ, પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણામાં તેઓ શુદ્ધ હૃદય ઉત્પન્ન કરે. હાલેલુયા. અને જે બાબતો તેમના ધોરણની નથી એને આપણે પણ છોડીએ અને આપણી જાતોને આપણે પ્રભુને ગમતી હોય એ પ્રમાણે આપણે બનાવીએ, રાખીએ. એ પ્રમાણે આપણું ઘરનું વાતાવરણ બનાવીએ, આપણે બનીએ, આપણા કુટુંબને એ પ્રમાણે ચલાવીએ અને દોરવણી આપીએ. અને હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આપણે એવું કરીએ છીએ, આપણું વાતાવરણ રાખીએ છીએ, ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ, દુઃખો, ચિંતાઓમાં પણ આપણા ઘરમાંથી સ્તુતિ, આરાધના, નાદ અને આપણા ઘરમાં પ્રભુનો પ્રેમ, આનંદ હંમેશા બનેલો રહે છે. હાલેલુયા. જાણે તમારું અને મારું ઘર એ પહાડ પર વસાવેલું નગર સમાન બની જાય છે. જાણે તમારું અને મારું ઘર એ ચટ્ટાન પર બનાવેલું ઘર બની જાય છે. ગમે તેવા પ્રશ્ન આવે, ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવા દુઃખ આવે,
પણ એને કોઈ પરસ કરી શકતો નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે જ્ઞાનની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં તમે મારી સાથે છો. તમે મારી સંભાળ લીધી, તમે મારી કાળજી લીધી પ્રભુ. અને પ્રભુ, તમે અમને અમારા બિછાનામાંથી તમે અમને સાજા ભલા તંદુરસ્ત ઉઠાડીએ પ્રભુ. અમે જમીન પર પગ મૂક્યો, અમે સુખરૂપ છે, અમે સાજા ભલા છે પ્રભુ. એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા અમે તમારી આગળ નમી જતા દિવસમાં આગળ વધીએ છીએ. તમારી સહાય માગે છે, તમારી મદદ માગીએ છીએ કે પ્રભુ આ દિવસને અમારે જે પ્રમાણે પસાર કરવો જોઈએ તે પ્રમાણે કરવાને માટે તમે અમને મદદ કરો. હા પ્રભુ, જે પ્રમાણે અમારે આ દિવસમાં આગળ વધવું જોઈએ એ પ્રમાણે તમે અમારા પર કૃપા કરો, દયા કરો. અને પ્રભુ, તમે અમારી સાથે રહો. અને પ્રભુ, તમે અમારી સંભાળ લો, કાળજી લો. અને પ્રભુ, તમારી ઈચ્છા પ્રમાણે આજના દિવસમાં આગળ વધીએ અને અમારા કામો દ્વારા, અમારા વિચારો દ્વારા, અમારા વાણી દ્વારા, અમારા વર્તન દ્વારા, અમારી નાની સેવાઓ દ્વારા કેવળ અને કેવળ તમને માન અને મહિમા મળો એવું પ્રભુ તમે થવા દેજો પ્રભુ. ખાસ પ્રભુ, જે તમારા બાળકો દરરોજની જેમ આજે પણ તમને મળવાને માટે આવ્યા છે, સર્વને માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેકની સાથે રહો, દરેકની સંભાળ લો, દરેકની કાળજી લો પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ, તેમની આંખમાં આંસુ અને તમે આનંદમાં બદલી નાખો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ, હમણાં તેઓને તમારી જે રીતના મદદની જરૂર હોય, જે રૂપમાં તેમને મદદની જરૂર હોય પ્રભુ, તે પ્રમાણે તમે તેમને સહાય કરો અને મદદ કરો તેવી પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જે લોકોને પ્રભુ, જે તમારા બાળકોને પ્રભુ ગેરમાર્ગે દોરવામાં આવે છે પ્રભુ પિતા, એ સર્વ માટે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દારૂમાં, જુગારમાં, વ્યસનોમાં પ્રભુ પિતા, અને પ્રભુ એવા જાત જાતના પ્રશ્નોમાં પ્રભુ પિતા, જગતના પ્રભુ પિતા, જગતની એવી બાબતોમાં પ્રભુ પિતા તેઓ પરવાઈ ગયા છે જે તમારી નથી પ્રભુ પિતા. જાત જાતના એવા સંબંધોમાં પ્રભુ તેઓ પરવાઈ ગયા છે પ્રભુ કે જે તમારા નથી પ્રભુ પિતા. અને પ્રભુ એવી બાબતોમાં પ્રભુ તેઓ ચાલ્યા ગયા છે કે પ્રભુ જે બધી અનીતિ છે પ્રભુ અને અનૈતિકતા છે પ્રભુ. અને પ્રભુ એ બધી બાબતો તમારાથી તેમને દૂર લઈ જઈ રહી છે અને નાશના ખાડા તરફ દોરી જઈ રહી છે પ્રભુ. ત્યારે અમે એવા લોકોના જીવનો બચી જાય માટે અમે તમને આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ, પ્રાર્થના કરતાં વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમારા બાળકો પર તમારી પુષ્કળ મોટી દયા થાવ. અને પ્રભુ, એ લોકોનો નાશ ના થાય, તેમનો બચાવ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જે તમારા બાળકો માંદા છે પ્રભુ. પ્રભુ, સર્વ પ્રકારના રોગોથી પીડાતા તમારા બાળકોને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. જેમાં પ્રભુ કેન્સર છે પ્રભુ, ટીબી છે, HIV છે, અને પ્રભુ ડેન્ગ્યુ તાવ છે પ્રભુ, ચિકનગુનિયા છે, વાયરલ છે, કમળો થઈ ગયો છે પ્રભુ પિતા, જોન્ડિસ થઈ ગયો છે, ટાઇફોઇડ થઈ ગયો છે પ્રભુ. અને પ્રભુ વાયરલ તાવ છે પ્રભુ, ત્યારે તમે તેમાંથી તેમને સાજા કરો. અકસ્માત થયો છે, હાડકું તૂટી ગયું છે પ્રભુ, ફ્રેક્ચર થયું છે, અકસ્માત થયો છે પ્રભુ પિતા. અને પ્રભુ કિડનીના રોગો છે પ્રભુ, હૃદયના રોગો છે, અને પ્રભુ લીવરના રોગો છે પ્રભુ પિતા. અને પ્રભુ સિસ્ટમ્સ કામ કરતી નથી, કરોડરજ્જુના પ્રશ્નો છે પ્રભુ, આંખોથી દેખાતું નથી, કાનથી ઓછું સંભળાય છે, ખોરાક ગળાતો નથી પ્રભુ, ખોરાક ખવાતો નથી, ખોરાક પચતો નથી. અને પ્રભુ, તમારા બાળકોના મુખની અંદર પ્રભુ પિતા ચાંદા પડ્યા છે પ્રભુ પિતા, અલ્સર છે પ્રભુ પિતા, અને પ્રભુ હર્નિયા છે, ગાંઠો છે પ્રભુ. અને પ્રભુ લોહી ગઠ્ઠા થઈ ગયા છે, લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે, લોહીમાં શક્કર વધારે છે પ્રભુ, માઇગ્રેન છે, થાઇરોઇડ છે પ્રભુ પિતા, અને પ્રભુ એસિડિટી છે પ્રભુ પિતા. અને પ્રભુ સ્ટ્રેસમાં આવી ગયા છે પ્રભુ પિતા, પાયરિયા થઈ ગયો છે પ્રભુ પિતા. અને પ્રભુ ગળું સૂજી ગયું છે, નાના મોટા ફેફસામાં પ્રશ્નો થયો છે, નાના મોટા મગજમાં પ્રશ્ન થયો છે, આંતરડામાં સોજો છે પ્રભુ પિતા, અને પાણી ભરાઈ ગયા છે પ્રભુ. અને પ્રભુ જાત જાતના એવા રોગો એમના શરીરમાં નિદાન થયા છે. અને પ્રભુ જે નામ નથી બોલાય એવા રોગો પણ તેમના શરીરમાં અત્યારે જાણવા મળ્યા છે. ત્યારે તમામ રોગોમાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપો એવી અમે પ્રાર્થના
કરીએ છીએ પ્રભુ. માથાના દુખાવાથી અને ચક્કર આવવાથી અને ખેંચ આવવાથી પણ તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ. જેમનું પ્રભુ આંખનું ઓપરેશન થયું છે તેમને પણ તમે સાજાપણું આપો પ્રભુ. તૂટેલા ઘરને જોજો, ડિવોર્સને ખાલી જ કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, વિદેશ જવાનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો. તમારા બાળકોના રોજગારને પ્રભુ તમે આશીર્વાદથી ભરપૂર કરજો. અને ખાસ કરીને પ્રભુ જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને તમે આશીર્વાદિત કરો અને સફળ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, વિધવા બહેનોની સાથે રહો, વિધરોની સાથે રહો, અનાથોની સાથે રહો, વિકલાંગો, માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકોને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો. આજના દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. અને પ્રભુ દરેક સેવક સેવિકાઓના ઘરનું તમે ભરણ પોષણ કરજો. અમારી પણ આજની સર્વ જરૂરિયાત પૂરી પાડજો અને મિનિસ્ટ્રીની પણ તમે જરૂરિયાત પૂરી પાડજો. અને તમારા દૂતો દ્વારા અમને સહાય અને મદદ પ્રભુ તમે પહોંચાડજો એવી અમે પ્રાર્થના કરી છે. આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો. અને પ્રભુ સાંજના સમયે ફરીવાર તમારું ભજન કરવા માટે તેડી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.